આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। જેવી રીતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છે તે નર્મદાની મુલાકાતે જોવા મળી રહ્યા છે અને તેઓ અવારનવાર ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ રહ્યા છે। તેના કારણે સામા પક્ષે ધારાસભ્ય ચૈતર વસાવા પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના પ્રહારના વળતા પ્રહાર કરતા જોવા મળતા હોય છે અને તેને જ લઈને કહેવાય છે કે હાલ હવે જે વાકયુદ્ધ નેતાઓ વચ્ચે શરૂ થયું છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। પરંતુ કહેવાય છે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી હોતું। મનસુખ વસાવા અને ચૈતર વસાવા અવારનવાર એક સાથે એક મંચ ઉપર જોવા મળે છે। ભલે આ નેતાઓ વચ્ચે જાહેરમાં પબ્લિકલી વાકયુદ્ધની શરૂઆત થતી હોય, આરોપ પ્રત્યે આરોપના નિવેદનો આવતા હોય, પરંતુ અંતે તો તેઓ એક સાથે જ જોવા મળે છે ને એ જ પ્રકારની એક દુર્લભ તસવીર છે તે સામે આવી છે, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે એક સાથે જોવા મળ્યા છે। તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। આમાં કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને રજૂઆત કરવા માટે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને મળવા પહોંચ્યા હતા। ત્યાર સમયનો આ ફોટો છે તે સામે આવ્યો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા જે રજૂઆત લઈને પહોંચ્યા હતા તેમનું કહેવું છે કે જે રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે તેના નિર્માણ માટે અહીંના સ્થાનિક આદિવાસીઓએ જમીન આપી છે, જેના વળતરમાં જમીન સામેની જમીન પણ આજ દિન સુધી ખેડૂતોને આપવામાં આવી નથી। આ યુનિવર્સિટીના તમામ ખર્ચ ટ્રાઇબલ બજેટમાંથી કરવામાં આવે છે, છતાં આજે એસટી, ઓબીસી અને એસસી સમાજ માટે સીટો અહીંયા ફાળવણી કરવામાં નથી આવી તે પ્રકારના આરોપો ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યા છે। સાથે જ આટલું જ નહીં, થોડાક દિવસ પહેલાં ગાંધીનગર ખાતે જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો, જેમાં થોડાક સમય પહેલાં ગુજરાત સરકાર દ્વારા જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હતી તે અચાનક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેના કારણે 60,000થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રભાવિત બને તે પ્રકારની ભીતિ પણ વ્યક્ત કરાઈ છે અને આ મામલાને લઈને પણ જે વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવતા હતા તેમની શિષ્યવૃત્તિ પૂર્વવત કરવામાં આવે તે પ્રકારની માંગ ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી હોય તેવું કહેવાય રહ્યું છે ને સાથે જ તેમણે જે આદિવાસી વિદ્યાર્થીઓ જે શાળાઓમાં અભ્યાસ કરે છે, કેટલીક શાળાઓ છે જ્યાં સ્કોલરશિપ મળવા પાત્ર છે તેવા શાળાઓમાં સ્કોલરશિપ વિદ્યાર્થીઓને આપવામાં નથી આવતી તે પ્રકારના આરોપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને આવી શાળાઓ સામે પગલાં પણ લેવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે અને આ રજૂઆત માટે તેઓ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પહોંચ્યા હતા। તે દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો આ ફોટો છે તે સામે આવ્યો છે અને તેના જ કારણે આદિવાસી વિસ્તારોનું રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।